राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा. ભગવાન એ કલાક આપણને સમય બચે છે એટલે સેવા કરવાની કોઈ પ્રવૃત્તિનું નામ સેવા નથી કે એનું નામ ભક્તિ નથી. ભક્તિ એ આત્માની પ્રકૃતિનું નામ છે, આત્માની માંગ છે, એ ડિમાન્ડ છે. અને જ્યારે માણસને એ સમજમાં આવે, જ્યારે એ સમજાય, જેમ નાના બાળકને ભૂખ લાગતી હોય ને તો રડે જાય રડે જાય રડે જાય, પણ જે વાણી નથી એને સમજ નથી કે હું કેમ રડી રહ્યો છું. માં સમજી જાય કે આ ભૂખ્યો છે, ખવડાવે એટલે દુઃખ જાય. એમ જ આ સંસારમાં બધા જે રડી રહ્યા છે એ નાના બાળક જેવા છે. મેન છે આત્મા પરમાત્માને માંગે છે, એની ભૂખ એને છે. અને આપણે જુદી જુદી ભૂખ સમજીએ કે આને કારણે દુઃખી, આને કારણે દુઃખી, આને કારણે દુઃખ છે. રડવું અનેક વસ્તુને કારણે, અનેક પ્રવૃત્તિને કારણે લાગે છે. ખરેખર રડવું એ આત્માનું છે, કારણ કે આત્મા પરમાત્માને ઈચ્છી રહ્યો છે. અને એટલા માટે બધું જ પામ્યા છતાંય જીવનમાં કેમ લાગે કે હજી કંઈક ખૂટે છે, હજી કંઈક ખાલી છે, પૂર્ણતાનો અનુભવ કેમ નથી? કારણ જ્યાં સુધી આત્મા પરમાત્મા તરફ નહીં જાય ત્યાં સુધી પૂર્ણતાનો અહેસાસ નહીં થાય. ઉત્તરો આપ્યા છે, પ્રભુ નિરુત્તર થઈ ગયા. અને ગોપીઓએ રાસની વિનંતી કરી છે અને પરમાત્મા ગોપીઓની સાથે રાસ કરવા લાગ્યા. રાસ કરતા કરતા પ્રસિદ્ધ કથા છે, ગોપીઓના મનમાં સૌભાગ્ય મદ આવ્યો. જો આ જગતને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે. અમે એમ કહીએ કે આ હાથ ઊંચો તો પરમાત્મા આ હાથ ઊંચો કરે, અમે કહીએ આ ચરણ ઊંચું તો એ ચરણ ઊંચું કરે. અમે જેમ નચાવીએ એમ નાચે. અને અમારા રૂપમાં પરમાત્મા કેવા મોહિત થઈ ગયા છે. જ્યારે ગોપીઓ ભાગીને ઘરેથી, ત્યારે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કરેલો કે આ ગોપીઓ કાંત ભાવથી ભગવાન તરફ દોડી, છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કર્યો. અને ત્યારે સુખદેવજી ઉત્તર આપતા કહેલું, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાંતિ તન્મયતામ. સુખદેવજી કહેવા લાગ્યા કે મહારાજ, કયા ભાવે દોડી રહી છે ગોપી એ ન જોઈશ, કોની તરફ ભાગી રહી છે એ જો. આ તો પારસમણી છે, લોઢુને અડાડશે તો સોનું બનાવી દેશે. કોઈ પણ ભાવે ભગવાન થાવ તો ભગવાન તો કૃપા જ કરે. કામમ ક્રોધમ, શિશુપાલ ક્રોધથી જોડાયો, 100 અપશબ્દો ભગવાનને કહ્યા. અને ભગવાને વિચાર કર્યો, શિશુપાલ તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. ભયમ, કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પત્નીમાં, બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા, એવો ભય લાગ્યો. ભગવાન કે કંસ, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ. વિચાર કરો, ક્રોધ અને ભયથી પણ કૃપા કરે તો જે સ્નેહ, સૌહાર્દ અને એક્યથી ભગવાનમાં જોડાય, ભગવાન એના પર કેમ કૃપા ન કરે? કોઈ પણ ભાવે જાઓ, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ભક્તિના અભાવમાં પણ ભગવાનના શરણે જાઓ. તમને ભગવાનમાં જરાય ભાવ ના આવતો હોય ને તોય 2 મિનિટ ઊભા રહો ઠાકોરજી આગળ. તમને જરાય શ્રદ્ધા ન આવતી હોય તો એની સન્મુખતા રાખો. કેમ? કારણ કે એની દ્રષ્ટિ પડશે ને તોય તમારા દુર્ભાગ્યો ટળી જશે. અભાવમાં પણ શરણે આવો. ઘણી વાર લોકો આમ રાહ જોઈને, આમ ભાવ થશે ને પછી બ્રહ્મ સમન લઈશ, આમ ભાવ થશે ને પછી ઠાકોરજી પધરાવીશ. હવે ભાવ ન થયો તો આખી જિંદગી નકામી જશે. ભાવ થવાની પ્રતીક્ષા ન કરો, કરવા લાગો. કરતા કરતા ઠાકોરજી પ્રસન્ન થશે ને તો ભાવનું દાન તમને આપમેળે કરી દેશે. અને એટલા માટે ભાવ થવાની રાહ ન જુઓ, કરો. કરતા કરતા પ્રભુ ભાવનું દાન કરશે. અને પ્રતીક્ષા કરતા રહીશું કે આ મન ભગવાનમાં લાગવા માંડે અને પછી કરવું ને હૃદયમાં દ્રઢ ભાવ થઈ જાય ને પછી કરવું. આ એક એક ઘડી જઈ રહી છે જે ક્યારે પાછી નથી આવવાની. અને એટલે મૂળ પ્રમાણે ભક્તિ ન થાય, આજ્ઞા પ્રમાણે થાય.
શાસ્ત્ર આજ્ઞા થાય, ગુરુ આજ્ઞા કરે, ભલે મન ન લાગતું હોય, ભલે ભાવ ન જાગતો હોય તોય કરવું. તમે જોબ પર જાઓ, ઘણી વાર જરાય કામમાં મન ન હોય છતાં એ ચેર પર બેસો તો મહિને પગાર મળે કે નહીં? તમારો જરાય મૂડ ન હોય કામ કરવાનો તો એ દિવસે બોસને એમ કહો છો, અને આજે જરાય મન નતું, આજનો પગાર ના આપતા. આવું કહો મને પણ બેસો, પણ અમુક જગ્યાએ બેસવું ક્યારે પણ નકામું નથી જતું. પ્રભુ અને ગુરુ આગળ અભાવે પણ બેઠા હોય ને તોય ઠાકોરજી કૃપા કરીને ફળ ચોક્કસ આપે. અને એવું જ ભાગવતજીમાં પણ છે. આ ભાગવત કથામાં તમે ખાલી વ્યવહાર સાચવવા આયા હોય ને, હવે જેને કથા રખાઈ છે, ચલો ધીરુભાઈને આપણો ચહેરો તો બતાવી આવીએ, કંકોત્રી આપવા આવ્યા હતા એટલે આપણને એમને ખોટું ન લાગે. આ રીતે પણ જે આવ્યા હશે ને, ભાગવતજી એના પર પણ કૃપા કરશે. એવું સામર્થ્ય ભાગવતજીનું છે. આ સામર્થ્ય આ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે બેસીને માંગવાનું ન હોય, વિચારો ને તોય પૂરું થઈ જાય. આનો સ્વભાવ છે. અને એટલા માટે સુખદેવજી કહે, અરે કોઈ પણ ભાવે ગોપીઓ દોડી તો કૃષ્ણ તરફ છે ને. દોડનારો નથી જાણતો, સ્વીકારનારો તો જાણે છે ને કે મારે આના પર કઈ કૃપા કરવાની છે. મંદિરે સીડીઓ ચડનારો વ્યક્તિ નથી જાણતો, પણ જેની આગળ ઊભો છે ભગવાન તો જાણે છે ને આના પર શું કૃપા કરવાની. તકલીફ એ છે ને, દર્શન કરવામાં 5 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા 50 વર્ષ જતા રહે. બાકી દર્શન કરવામાં ક્યાં વાર લાગે? 5 મિનિટ લાગે. પણ એ જવું, એ વિચાર આવતા આખી જિંદગી નીકળી જાય. હવે બુદ્ધિ ને પગમાં અંતર કેટલું? 5 ફૂટ, 5.5, 6 ફૂટ મેક્સિમમ. પણ અહીંયાની વાત, અહીંયા સુધી આવતા 60 વર્ષ નીકળી જાય. આ વિચારને આચરણ બનતા આખી જિંદગી નીકળી જાય. નહીં તો ક્યાં વધારે અંતર કાપવાનું છે? પણ પ્રભુની કૃપા થાય ત્યારે આ કાર્ય થાય. ગોપીઓ કહેવા લાગી, પ્રભુ અમે આપના શરણે આવ્યા છીએ. અને જ્યારે ગોપીઓને એમ થયું રાસ કરતા કરતા કે પ્રભુ અમારામાં મોહિત થઈ ગયા છે, અમારા ઈશારે નાચી રહ્યા છે. અને અહીંયા સુખદેવજી લખે, તાસામ તત સૌભગમદમ વિક્ષમાનંચ કેશવઃ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. तासाम तत् सौभाग्यमदम. और गोपियों के मन में इस सौभाग्य मद परमात्मा ने देखा. जो ने જેની સાથે ભગવાન રાસ રમી રહ્યા છે એને મદ આવી શકે તો આપણા જેવા જીવોની તો શું વિષાદ છે. આ અહંકારની તકલીફ જ એ છે, આપણને દેખાતો નથી અને બીજા બતાવે, ગમતો નથી તો કાઢવો કઈ રીતે? બીજા બધા દોષો હોય ને દેખાઈ જાય. આપણને ક્રોધ આવે તો ખબર પડી જાય, લોભ આવે તો ખબર પડી જાય, ઈર્ષા આવે તો ખબર પડી જાય. પણ અહંકાર સૌથી તકલીફદાયક, કારણ કે જેને આવ્યો હોય એને દેખાય નહીં અને કોઈ બતાવે એ ગમે નહીં. અહંકાર ન છોડીએ પણ પેલા વ્યક્તિ જોડે સંબંધ છોડી નાખીએ. મારી જોડે આમ બોલે છે. આ મનની રોગોની તકલીફ જ એ છે. શરીરના રોગ થયા હોય ને કોઈ બતાવે ને તો ગમે. જેમ તમને તાવ આવતું હોય ને કોઈ ફોન કરીને પૂછે કે હવે તાવ કેમ છે, કેટલા ડિગ્રી, કે ડોક્ટર બધી દવા લાગી, મનમાં હૂંફ લાગી કે જો પૂછ્યું. પણ મનના રોગ વિશે કોઈ પૂછે ગમે કે હમણાં ઈર્ષા બહુ વધી ગઈ છે ને તમારી અંદર, હમણાં લોભ બહુ વધી ગયો છે ને, ગમે. હવે કોઈ બતાવે એ ગમે નહીં ને આપણને દેખાય નહીં તો કાઢવું કઈ રીતે? તો કે ભાગવત રૂપી દર્પણમાં ચહેરો જોઈ લેવો. આ ભાગવત રૂપી દર્પણમાં ચહેરો જોઈએ તો આપણને આપણા બધાય રોગો દેખાવા લાગે. આપણી અંદર રહેલા દુર્ગુણોનું ભાન સત્સંગ આપણને કરાવે છે. અને એટલા માટે અહીંયા જ્યારે ગોપીઓના મનમાં મદ આવ્યો, પ્રભુએ જોયું આ સૌભાગ્ય મદ આવ્યો છે અને એટલા માટે કૃપા કરવા માટે પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત, અહંકારનું પ્રશમન કરવા અને એમના પર કૃપા કરવા. કારણ કે ઠાકોરજીએ વિચાર કર્યો કે રસનું દાન કરવું છે, આનંદનું દાન કરવું છે. ઘડો બન્યો તો ખરો, આકાર મળ્યો, પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી.
કાચો માટીનો ઘડો હોય, એમાં પાણી ભરો તો બધું સરી જાય. એને અગ્નિમાં પકવી દો તો આકારની સાથે પાત્રતા પણ આવે. प्रभु ने सोचा कि आकार तो मिल गया पर भी पात्रता सिद्ध नहीं हुई. जहां तक विरह की अग्नि में आ घड़ो पकाशे नहीं, ત્યાં સુધી પાત્રતા સિદ્ધ નહીં થાય. અને આમ વિચાર કરી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. એક તો અહંકારનું પ્રશ્મન, કારણ કે ભક્ત ઉપર, જેના ઉપર ભગવાન કૃપા કરવા માંગે ને, એના ભીતર ભગવાન ક્યારે મદ ન આવવા દે. કોઈને ને કોઈને નિમિત્ત બનાવીને તમારો અહંકાર તોડાવે ભગવાન. અને બીજું, ઠાકોરજી જેના પર કૃપા કરવા ઈચ્છતા હોય એનો ક્યારે બગાડ ન થવા. અને આમ વિચાર કરી પ્રભુ અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન થયા. ગોપીઓ જોવા લાગી, અરે હમણાં રાસ ખેલતા હતા, પ્રભુ ગયા ક્યાં? તે જોયા, તે જોયા, તે જોયા. એકબીજાને પૂછવા લાગી, અરે મારો હાથમાં હાથ હમણાં હતો, પ્રભુ ક્યાં પધારી ગયા? ચારે તરફ ગોપીઓ શોધવા લાગી, अरे अभी जो हमारे साथ खेल रहे थे रास, वो परमात्मा गए कहां? प्रभु कहेवाय छे कि बीजे क्यांय नहीं, गोपीओना हृदयमां जईने संताई. कारण के अहंकारी व्यक्ति होय ने ए बहार બધે જુએ પણ પોતાની અંદર ન જુએ. એ ક્યારે અંતર્મુખ ન થાય. અહંકાર વ્યક્તિ એને બહાર જ બધું દેખાય. અને પ્રભુ સંતાયા ગોપીઓના હૃદયમાં. અને માણસ બધે ભગવાન જુએ પણ અંતઃકરણમાં ક્યાં જુએ? એટલે પુરાણોમાં એવી કથા કહેતા ને કે એકવાર બ્રહ્માજી પાસે ભગવાન ગયા અને કહેવા લાગ્યા કે આ મારા ભક્તોથી કંટાળી ગયો છું. જ્યાં જવું ત્યાં હજારોની ભીડ ને હજારોની ભીડ, લાઈનો લાગી હોય, મારે એકાંતમાં રહેવું છે, જ્યાં કોઈ મને હેરાન ન કરે, ડિસ્ટર્બ ન કરે. કહેવાય છે કે એક પર્વતની ઉપર મંદિર બનાવ્યું ને કહ્યું કે અહીંયા કોઈ નહીં આવે. પાછા ભગવાન બ્રહ્માજી પાસે આવે ને કહેવા લાગ્યા, અરે અહીંયા લોકોએ ગોતી લીધો, રોપવે બાંધી દીધા છે, સીડીઓ બાંધી દીધી છે, હજારોની ભીડ શરૂ થઈ ગઈ. એવી જગ્યા બતાવો જ્યાં કોઈ આવે નહીં. નદીની વચ્ચે ટાપુ હતો, ત્યાં મંદિર બાંધ્યો, જંગલની વચ્ચે મંદિર બાંધ્યું. બધે જ નારદજીએ પ્રયાસ કર્યા, પણ પાછા પ્રભુ થોડા દિવસ થાય ને આવે ને કહ્યું અહીંયા એ લોકોએ ગોતી લીધું. ત્યારે એમ કહેવાય કે બ્રહ્માજીએ દરેક મનુષ્યના હૃદયમાં એક મંદિર બનાવ્યું, ત્યાં ઠાકોરજીને પધરાવ્યા. અને થોડા દિવસ થયા અને પ્રભુ આવ્યા, બ્રહ્માજીને કહેવા લાગ્યા, બહુ સરસ જગ્યા બતાવી, અહીંયા કોઈ ગોતવા નથી આવતું. માણસ બધે ગોતે છે પણ પોતાના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને અંતર્મુખ થઈને જોતો નથી. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જેમ બળતા ઘરમાં કોઈ ન રહી શકે, એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે એમાં પણ ભગવાન રહી શકતા નથી. ચારે તરફ ગોપીઓ શોધવા લાગી, વનમાં ગોતી રહી છે પરમાત્માને. એક જગ્યાએ પ્રભુના ચરણારવિંદના ચિહ્નો દેખાયા અને વેણીમાંથી ખરેલા ફૂલો ત્યાં પડ્યા હતા. થયું કે અરે પ્રભુ કોઈ એક ગોપીને સાથે લઈ ગયા છે, ચાલો શોધીએ. વનમાં ગોતવા લાગ્યા ગોપીજનો. એક કુંજમાંથી રડવાનો અવાજ સંભળાયો. દોડતા ગોપીઓ ગયા, જેને સાથે લઈ ગયા હતા પ્રભુ, એ ગોપીને પણ મૂકીને ગયા. અરે તને પણ છોડી ગયા, હા મને પણ મદ આવ્યો ને ઠાકોરજી મારો ત્યાગ કર્યો. ચારે તરફ ગોપીઓ શોધવા લાગી. પ્રભુ કૃપા કરવા માટે છેક પધાર્યા, કોળીઓ મુખ સુધી આવ્યો ને અમારા હાથમાંથી છૂટવાઈ ગયો. અમારી અંદર મદ જાગ્યો છે, અમે દોષિત છીએ, અમે અપરાધી છીએ. ક્યાં ગયા છો પ્રભુ? હે અશોક, તું તો શોકને હરનારો છું, તે મારા પ્રભુને જોયા છે. અરે તુલસી કલ્યાણી છું, તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા પ્રભુને જોયા છે. ચારે તરફ વનમાં ગોતતી ગોપીઓ પ્રલાપ કરે છે, ઉન્મત્ત થઈ છે ગોપીઓ. કૃષ્ણ 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 કરતા કરતા પોતાને કૃષ્ણ સમજવા લાગી છે. કૃષ્ણ લીલાઓના ચરિત્રો અને અનુકરણો કરવા લાગી. કોઈ પૂતના બને ને ઉદ્ધાર કરે, કોઈ કૃષ્ણ બની, કોઈ શકટ બને ને ભગવાન બનીને કોઈ ઉદ્ધાર કરે. શ્યામ શ્યામ રટત હો શ્યામા શ્યામ ભઈ, और श्यामा पूछत सखिन सो श्यामा कहा गई. श्याम 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 रटता रटता ગોપીઓ પોતાને શ્યામ સમજવા લાગી છે. મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો નથી, મારો શ્યામ મને જડતો
श्याम बताओ, कोई श्याम बताओ, कोई श्याम बताओ, कोई श्याम मिलाओ, मारो श्याम मने जड़ तो નથી, મારો શ્યામ મને જડ તો નથી. શરદની રાત્રિમાં ગોપીઓ વનમાં ચારે કોર પ્રભુને શોધે છે. ક્યાં ગયા અમારા નાથ, ક્યાં ગયા અમારા પરમાત્મા? જેમ કોઈ દેહમાંથી આત્માને છૂટો પાડે એમ પ્રભુ અમારાથી અલગ થયા. અમે કેમ જીવીશું પ્રભુ વગર? અમારી અંદર મદ આવ્યો, અમારી અંદર અહંકાર આવ્યો ને ઠાકોરજી અમને છોડીને જતા રહ્યા. શોધતી શોધતી ગોપીઓ છેક યમુનાજીના તટ ઉપર પહોંચી ગયા. કોઈ સાધન ન રહેવું પ્રભુને પામવાનું. ત્યારે મહાપ્રભુજી કહે કે ગુણગાન જ એકમાત્ર સાધન હોય છે. અષ્ટાવિંશે હરિર્ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકાહી સ્તોત્રમ ચક્રુરીતિર્યતે. આ સ્તુતિ કરી છે ગોપીઓએ, ગોપી ગીત ગાઈને. 19 પ્રકારના ગોપીજનો છે મહાપ્રભુજી કહે છે. યમુનાજીના કિનારે ભેગી થયા છે. 2 કારણથી ગોપી ગીત ગાયું એમ કહ્યું, સ્વભાવાત અને અપરાધતઃ. વિરહીનો સ્વભાવ હોય છે, જેનો વિરહ થાય એના ગુણગાન કરે, અને અપરાધતઃ જેનો અપરાધ કર્યો હોય એની ક્ષમા માંગવી જોઈએ, એની સ્તુતિ કરવી જોઈએ. અને ગોપીઓ ભેગી મળી यमुना किनारे, आइए हम लोग भी गोपियों के स्वर में स्वर मिलाएं. आपके पास जो पुस्तिका है तो मिलकर गोपी गीत गाएं. जयति तेदिकं जन्मना व्रज श्रयत इंदिरा शश्वतत्रहि दयित दृश्यता दीक्षुतावका स्वयि द्रुता सव स्वाम विचिन्वते. पुकारो मेरे साथ, ओ श्रीनाथ जी દરેકનો અવાજ આવે. आवजो तमे वाट जोई રહ્યા ક્યારે ના અમે અનેક જન્મથી જીવ આથડે આવ શરણની ખબર ના પડે. 19 શ્લોકમાં 19 પ્રકારના ગોપીજનોએ આ ગોપી ગીત ગાયું છે. વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત અને ભ્રમર ગીત. આ 4 ગીત ગોપીઓએ ગાયેલા. રસબીજમ વેણુ ગીતમ, ગોપિકા ગીત વૃક્ષકમ, સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ. એમ શાસ્ત્રમાં કહ્યું. વેણુ ગીત એ બીજ છે, ગોપી ગીત એ વૃક્ષ છે, યુગલ ગીત એ ફલ છે, અને भ्रमर गीत एना पर बेसेलो भ्रमर है. गोपियां कहने लगी जयती. महाप्रभु जी सुबोधनी में समझाते हैं मंगलार्थो अत्र जय शब्द है. मानो जयती कही कारण કે જયતી ક્રિયાપદ છે, ક્રિયાપદથી પ્રારંભ ન થાય કોઈ વાક્ય, એટલે કે મંગલાચરણ કર્યું છે ગોપીજનોએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં કોઈ પણ શાસ્ત્ર પ્રારંભ થાય તો પહેલા મંગલાચરણ થાય, કારણ જે ગાવા જઈ રહ્યા છીએ એમાં કોઈ વિઘ્ન ના આવે, અને ગાઈને જે પામવું છે એમાં કોઈ વિઘ્ન ના આવે. જયતી તે અધિકમ. આપ જ્યારે બ્રજમાં પ્રગટ થયા ને પ્રભુ,
ત્યારથી વ્રજ વૈકુંઠાદ અધિક, વૈકુંઠ કરતા પણ અધિક શોભાને પામ્યું છે. હવે મોટા મોટા મુનિઓ, ઋષિઓ, દેવતાઓ વૈકુંઠવાસ નથી ઈચ્છતા, વ્રજવાસ ઈચ્છે છે. એકવાર બ્રહ્માજીને થયું કે વૈકુંઠ ભારે કે વ્રજ? મોટું તરાજુ લીધું, એક પલડામાં વૈકુંઠ રાખ્યું, એક પલડામાં વ્રજ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. પ્રભુ, અમને વૈકુંઠ નથી જોઈતું, અમને તો વ્રજવાસ જોઈએ. ઠાકોરજી કહે, પણ એકવાર વૈકુંઠ આવીને જોઈ તો જાઓ, પછી તમે ના કહેજો. ગોપીઓ કહે કે વૈકુંઠમાં સૌથી પહેલો વાંધો અમને એ આવે કે ત્યાં આપની બાજુમાં અમારા રાધાજી નહીં પણ આપના લક્ષ્મીજી બેઠા હોય. કારણ કે અમારે લીએ તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. हमारे लिए तो राधा के बिना श्याम भी आधा है. અને એટલે અમને લક્ષ્મી નારાયણ ન જોઈએ, અમને તો રાધા કૃષ્ણ જોઈએ. પણ પ્રભુ કહે, એકવાર જોઈ તો જાઓ વૈકુંઠ. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા. અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવ. પ્રભુ, અહીંયા જે વ્રજમાં સુખ છે વૈકુંઠમાં નથી. કારણ કે વૈકુંઠ અમે આવીએ તો વૈકુંઠમાં અમારે આપને આધીન થવું પડે, અને વ્રજમાં આપ અમારે આધીન થઈને રહો છો. અહીંયા તો અમારે જગાડીએ ત્યારે જાગો, અમે આરોગાવીએ આરોગો, અમે પોડાડીએ પોડી જાઓ. અને ત્યાં તો આપ નારાયણ છો. અને પ્રભુ, અમારો કૃષ્ણ કોણ? તો કે જેના ચરણમાં રેણું હોય, હાથમાં વેણું હોય અને બાજુમાં ધેનું હોય. આ ત્રણથી ઘેરાયેલો હોય એ અમારો કૃષ્ણ. પહેલા એ કહો કે આ ત્રણમાંથી એકે વસ્તુ ત્યાં છે ખરી? પ્રભુ વિચાર કરતા કરતા કહે કે ના, ત્યાં તો રત્ન જડિત મજડી પહેરું એટલે રેણું છે નહીં, વેણું નથી. પણ હા ગોપીઓ, ત્યાં શંખ છે. ગોપીઓ કહે, શંખ પણ વાદ્ય નથી, આયુધ છે, હથિયાર છે આપનું. અને નિકટમાં રહેલા વ્યક્તિઓની બાજુમાં ઊભા રહી આપ શંખ વગાડો ને તો નજીક ઉભેલાય દૂર ભાગી જાય, અને વેણું વગાડો તો દૂર રહેલાય નજીક આવી જાય. અમારે શંખનાદ નથી સાંભળવો, અમારે તો વેણુનાદ સાંભળો. ત્યાં ધેનું નથી પણ ગરુડ આસન છે. ગોપીઓ કહે, ગરુડ આપને જ મુબારક. અમે તો વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. અને જુઓ, અમે જ કેવલ વ્રજ સારું છે, વૈકુંઠ કરતા અધિક મહાત્મ્ય વાળું છે એમ અમે નથી કહેતા. આ આપની બાજુમાં બેસેલા લક્ષ્મીજી છે ને, એ વૈકુંઠ છોડીને જ્યારથી આ વ્રજમાં પ્રગટ થયા ને, એમણે અખંડ નિવાસ વ્રજમાં કરી લીધો છે. તથા આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં દયિત એ દયાલુ દૃશ્યતામ પ્રગટ હો જાય. દીક્ષુ તાવકા, અમે તમારા છીએ એટલે કહીએ છીએ. કારણ કે આપ અમારા અને અમે આપના. સર્વસ્વનું સમર્પણ આપને કર્યું છે. આપ જ અમારો આત્મા છો, આપ જ અમારો પ્રાણ છો. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. અને આપને કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા એવા અમે આપને ચારે બાજુ શોધી રહ્યા છીએ. કણ કણમાં છો એ સાંભળ્યું છે, પણ આંખીને એસી ટેવ પડી. અમારી આંખોને તો આપને જોવાની આદત પડી છે. અખિયા હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો ચાત કમલ નયન કો નિષદિન રહત ઉદાસી. આ આંખોને આપને જોયા વગર ચેન પડતું નથી. બુદ્ધિની એ સમજ અમારા સમજમાં નથી કે કણ કણમાં આપ છો. અમારે કણ કણમાં કૃષ્ણ નથી જોવા, અમારી તો આખી દુનિયા કૃષ્ણની અંદર છે. એક છે યોમામ પશ્યતિ સર્વત્ર અને સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્रणश्यामि સચમે ન પ્रणश्यति. ગીતાજીમાં ભગવાન કહે, જ્ઞાન માર્ગનો એક ઉપદેશ આપ્યો કે બધામાં ભગવાન અને ભગવાનમાં બધું. તો એ જ પ્રેમ માર્ગીઓ માટે કઈ રીતે સંભવે? તો કે એક સંયોગની અવસ્થા અને બીજી વિપ્રયોગની અવસ્થા. સંયોગમાં કૃષ્ણ જ્યારે ઊભા હોય ત્યારે ગોપીઓને આખી દુનિયા કૃષ્ણમાં દેખાય. ભગવાન સિવાય ક્યાંય વૃત્તિ જાય જ નહીં. મારું તો આખું વિશ્વ કૃષ્ણમાં છે. આ સંયોગ. અને વિપ્રયોગમાં જીત દેખું તિત શ્યામમયી હૈ, શ્યામ યમુના શ્યામ ગોવર્ધન શ્યામ ગગન ગન ઘટા છઈ હૈ, જીત દેખું તિત શ્યામમયી.
અમે જ્યાં જોઈએ ત્યાં અમને કૃષ્ણ દેખાય. આ વિરહની અવસ્થા. યોબામ પશ્યતિ સર્વત્ર અને સર્વમ ચ મયી પશ્યતિ. પ્રભુ પ્રગટ થઈ જાઓ એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલી. શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી વૃષાદૃશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વધ. કાર્ય ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ગોપિयां कहने लगी, પ્રભુ શરદ કાલમાં બધા જ સરોવરો સ્વચ્છ બની જાય, બધી જ માટી બેસી જાય એટલે બધા જલ શરદ કાલમાં સ્વચ્છ બની જાય. મહાપ્રભુજી કહે આ સરોવર નથી, આ તો અંતઃકરણ છે ભક્તોનું. પવિત્ર અંતઃકરણમાં જ પ્રભુ પધારે અને સ્વચ્છ સરોવરોમાં ખીલેલા તાજા કમળો અને તાજા તાજા ખીલેલા કમળો હોય ને એની લાલીમાં કંઈક અલૌકિક હોય અને એ લાલીમાં જેણે હરી લીધી છે એવા આપના કમળની પાંખુડીઓ જેવા નેત્રો અને એ નેત્રોથી જ્યારે બાકી ચિતવન કરી આપ અમારી ઓર નિહારો ત્યારે અમને એમ લાગે કે આપની આ નજર નજર નથી પણ બાણ છે અને આપ બાણ અમારી ઓર છોડી અમારા હૃદયને દ્રષ્ટિરૂપી તીરથી વિંધી રહ્યા છે. કમલ સી અખિયા લાલ તિહારી 300 તક તક તીર ચલાવત બેંધત છતિયા હમારી. પ્રભુ આપની દ્રષ્ટિથી આપ અમારા હૃદયને વેંધો છો. પ્રભુના નેત્રો એ સુંદર છે અને પ્રભુની દ્રષ્ટિ એ સુંદર છે. નહીં તો દુનિયામાં જુદું હોય, ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ના હોય. આપણે એમ કે આની નજર સારી નથી, તો ઘણાની આંખો ઉત્તમ હોય, નજર સારી ના હોય. પ્રભુની તો નયનમ મધુરમ અને દ્રષ્ટમ મધુરમ, બંને મધુર છે, બંનેમાં માધુર્ય છે. પ્રભુ નેત્રોના દ્રષ્ટિ કરી, નેત્રો પર બી ઘણી ચર્ચાઓ કરી છે. અનેક અનેક ઉપમાઓ આપણે ત્યાં ભક્તોએ, ભગવદીઓએ, પુરાણોએ ઠાકોરજીના નેત્રો માટે આપ્યા છે. એટલે મહાપ્રભુજી કહે ને નયનમ મધુરમ, આપના નેત્ર મધુર છે. કોઈ કહે કે કમળની પાંખુડીઓ જેવા છે, કોઈ કહે કે ભ્રમર જેવા આપના નેત્રો છે, કોઈ કહે કે ખંજન રૂપ રસમાં તે ખંજન પક્ષી જેવા આપના નેત્ર છે, કોઈ કે મત્સ્ય જેવા આપના નેત્રો છે. અનેક ઉપમાઓથી પ્રભુના નેત્રો પર ચર્ચા કરવામાં આવે. કોઈ એમ કહે કે ઠાકોરજી આપના નેત્રો તો નૌકા જેવા છે. પુષ્ટિ માર્ગમાં તો કૃપા દ્રષ્ટિ છે ને, કટાક્ષ દ્રષ્ટિ છે, સામે નથી જોતા, નીચે જુએ છે. એટલે શ્રીનાથજીના નેત્રો ઝૂકેલા હોય, આમ નાવ જેવા લાગે. મોહન નયના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. આ નાવમાં જે વસી ગયું ને એ તો ભવપાર ઉતરી જાય. ગોપીઓ કહેવા લાગી અમે તો અશુલ્ક દાસિકાઓ છે, અમારી કોઈ કિંમત નથી. સુરદાસજી કહે ને બિના મોલ કો ચહેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસે. અમે તો બિના મોલના ચહેરા, આપના વગર અમારી કોઈ કિંમત નથી. આ તો એક અર્થ એમ કરો શુલ્ક દાસિકા, આપના માટે અમે તો વેચાઈ જવા તૈયાર. આ ગોપીઓનો પરમ ભાવ. પ્રભુ પ્રગટ થઈ જાઓ. કેમ મારવા બેઠા છો? આપના વગર જીવી નહીં શકીએ. અને મારવા જ હતા તો પહેલા અસુરો પાસે મરી જવા દેવા હતા. અને એને યાદ કરતા ગોપીઓ ગાન કરતા ત્રીજા શ્લોકમાં કહે વિષજલાપ્યયા વ્યાલ રાક્ષસા
वृषमयात्मजा विश्वतोर्भया ऋषभदेवयं रक्षिता पुकारो मेरे साथ। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે। ગોપીઓ કહેવા લાગી, વિષજલાપ્યા વ્યાલ રાક્ષસા, એ વિષવાળા જળથી, એ રાક્ષસોથી, એ કાલીય નાગથી, એ પવનથી, એ વર્ષાથી આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે? અરે મારી જ નાખવા હતા તો એ સમય મરવા કેમ ન દીધા? અને આજે આપ અમને મારવા બેઠા છો? પ્રભુ પ્રગટ થાઓ, દર્શન આપો, એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગાય, ન ખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મદ્ર વિખન સાથી તો વિશ્વગુપ્તયે સખળુ દેહિવા सात्वता कुले। गोपियां कहने लगी, प्रभु हम आपको जानते हैं, आप केवल यशोदा के ही पुत्र नहीं हो। न खलु गोपिका नंदनो भवान अखिल देहि नाम अंतरात्मद्र, आप तो समस्त देहधारियों ना अंतरद्रष्टा छो। विखन सार्थितो विश्वगुप्ते, वैखानस ब्रह्माजी नो मत छे। વેદને ખોદનારા બ્રહ્માજી, વિખનસારથી તો એમની પ્રાર્થનાથી ગુપુ રક્ષણે ધાતૌ, આ વિશ્વની રક્ષા કરવા માટે આ ભૂતલ પર પધાર્યા છે, સાત્વત કુળમાં પ્રગટ થયા છે। પ્રભુ જ્યારે ભક્તોની રક્ષા માટે આ પ્રગટ થયા છો તો અમને કેમ મારવા બેઠા છો? પ્રભુ પ્રગટ થાઓ, એમ કહીને ગોપીઓ અનેક પ્રકારથી પ્રભુની યાચના કરે। ક્યારેક ગોપીઓ કહે કે આપનું આ કરકમલ વિરચિતા ભયમ વૃષ્ટિ ધૂર્યતે શરણમીયુષામ સંસુતેર ભયાત કરસરોરુહમ કાંત કામદમ શિરસી દેહિના શ્રી કરગ્રહમ, આપનો કરકમલ અમારા માથે પધરાવો। 5 માધ્યમ કૃપા કરવાના પ્રભુ પાસે છે। એક દ્રષ્ટિથી કૃપા, એક મુખથી કૃપા, એક હસ્તથી કૃપા, એક ચરણારવિંદથી કૃપા અને એક પોતાની નિજ ઈચ્છાથી કૃપા। આમ 5 પ્રકારથી પ્રભુ કૃપા કરે છે અને એક એક માધ્યમ અહીંયા યાચના કરે છે। કરકમલ અમારા મસ્તક પર પધરાવો, કારણ કે એ તો ભયથી મુક્ત કરાવનારો કરકમલ છે। અમને ભય કોનો છે? અમને ભય સંસારનો છે, કારણ કે સંસાર અમને સંસાર આસક્તિમાં ગરકાવ કરી દેશે। પ્રભુ નિર્ભય બનાવનારા આપ છો, કરકમલ મસ્તક પર પધરાવો। આગળ ઠાકોરજી કહેવા લાગ્યા, ઠાકોરજીને ગોપીઓ વિનંતી કરે છે, આપના આ ચરણારવિંદની યાચના કરીએ છે। અને એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલ્યા, પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ। પૂજ્ય પિતૃ ચરણ પધાર રહે, પરણાર્પિતમ બોલો ગોવર્ધનનાથ કી। પદાંબુજમ શૃણુ પૂચેષુ નઃ કૃંધિરચયમ। પ્રભુ આપના કરકમલની વાંછના કરીએ છે। આપનો કરકમલ
આપના ચરણારવિંદની યાચના કરીએ છીએ. હવે ગોપીઓ ચરણારવિંદની ઈચ્છા પ્રગટ કરે છે. પૂજ્ય પિતૃચરણનું અભિવાદન મનોરથી પરિવાર કરશે. ઓ શ્રીનાથ એક સાથે અવાજ. આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારના અમે અનેક જન્મથી જીવ આથડે આપ શરણની ખબર ના પડે. ગોપીઓ ચરણારવિંદની વાંછના કરતા કહ્યું, પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે એને પ્રણત થાય એના પાપોનું કર્ષણ કરનારા છે. તૃણચરાનુગમ, તૃણચરોની પાછળ જનારા ચરણારવિંદ છે. શ્રીનિકેતનમ, લક્ષ્મીજીના નિવાસ રૂપ છે. જાણે સંવાદ કરતા હોય ઠાકોરજી ગોપીઓ સાથે, એમ સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે કે ગોપીઓ કહેવા લાગ્યા કે આપના ચરણારવિંદ અમારા હૃદય પર પધરાવો. ઠાકોરજી કહે, કઈ રીતે પધરાવું? કારણ આપ તો સ્ત્રીઓ છો, એને ચરણોનો સ્પર્શ કેમ કરાવાય? ત્યારે ગોપીઓ કહે, શ્રીનિકેતનમ. શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ નિવાસ કરી શકે ચરણારવિંદમાં, તો અમે કેમ? અરે એ તો ચતુર છે, તમે મૂઢ છો. ત્યારે ગોપીઓ કહે, તૃણચરાનુગમ. આ તૃણચરોની પાછળ પાછળ ચરણારવિંદ જઈ શકે તો અમારી સાથે કેમ નહીં? અરે ગોપીઓ, મારા ચરણ કોમલ છે, તમે કઠોર છો. ગોપીઓ કહેવા લાગ્યા, ફણી ફણાર્પિતમ. કાલીય નાગની ફણા ઉપર ચરણારવિંદ પધરાવી શકો, શું એના કરતા અમે કઠોર છીએ? પ્રભુ પ્રગટ હો જાઈએ, દર્શન દીજીએ, એમ કહેતા અનેકવિધ પ્રકારથી ગોપીઓ ઠાકોરજીને વિનંતી કરે છે. ગાન કરતા કરતા ગોપીઓ કહેવા લાગી, જ્યારે પ્રભુ આપ ખુલ્લા ચરણારવિંદથી વનમાં પધારો, કાંટા કાંકરા આપના ચરણારવિંદમાં લાગે, પણ આપના ચરણ તો અમે હૃદયમાં પધરાવ્યા, એટલે અમારા તો હૃદયમાં લાગે છે. એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલ્યા, ચલસિય પ્રજા ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરૈ સીદતીતિનઃ કલિલતાં મન કાંતગચ્છતિ. ગોપીઓ કહેવા લાગી, ખુલ્લા ચરણારવિંદથી વનમાં પધારો. શીલ તૃણાંકુરૈ, 3 પ્રકારની ભૂમિ છે, તામસ, રાજસ અને સાત્વિક. શીલા ક્યાં હોય તો કે ગિરિરાજજી ઉપર, તૃણ ક્યાં હોય તો કે વૃંદાવનમાં, અને અંકુર દર્ભના ક્યાં હોય તો કે યમુનાજીના તટ ઉપર. નિત્ય આ 3 સ્થાનમાં આપ ગૌચારણ કરવા પધારો. ત્યાં આપના ચરણારવિંદને શ્રમ પડતો હશે, આપના તો ચરણમાં વાગે, અમારા તો હૃદયમાં વાગે છે. અહીંયા સુંદરતાના અનુભવની સાથે ગોપીઓને સુકોમલતાનો પણ અનુભવ થયો. અમારા પ્રભુ કેટલા કોમળ છે. અનેકવિધ પ્રકારથી પ્રભુને પુકારતા ગોપીઓ જુદા જુદા તર્કો આપે છે, જુદા જુદા પોતાના હૃદયના ભાવોને પ્રગટ કરે છે. પ્રભુ, જ્યારે ગાયોને લઈને આપ ગોકુલ તરફ પાછા વળો, દિવસના અંતનો સમય હોય, સૂર્યાસ્ત થવા આવ્યો હોય, અને આગે ગાય પાછે ગાય હિત ગાય, ગાયોની ખુર્રજ ઉડતી હોય, અધર પર વેણું પધરાવી હોય, અને હિયો હિયો કરતા ગાયોને ચરાવતા ચરાવતા જ્યારે ગોકુલ તરફ આપ પધારો, અને ત્યારે આપના અમે દર્શન કરતા હોઈએ, અને ત્યારે પાપણ બંધ થાય ને, ત્યારે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ, એમ કહેતા ગોપીઓ ગાન કરતા બોલી, અટતિયદ્ભવા અન્હિકાનનં ત્રુટિર્યુગાયતે ત્વામ પશ્યતામ. કુટિલ કુંતલા
भूतलं श्रीमुखं च ते जडमुदीक्षता पक्ष्मकृदृशा. અને આવા સુંદર સ્વરૂપના અમે દર્શન કરીએ અને પાપણ બંધ થાય ત્યારે પાપણ બંધ થાય એટલો સમય ત્રુટી જેટલો સમય પણ અમને યુગ જેવો લાગે. એવો વિરહ અમારા હૃદયમાં પ્રબળ બની જાય છે. આપને જોયા વગર જીવી નહીં શકીએ એમ થઈ જાય. નંદદાસજી કહે બ્રજ મેં વિરહ ચાર પ્રકાર. ચાર પ્રકારના વિરહનો અનુભવ ગોપીઓને બ્રજમાં થાય છે. પલકાંતર વિરહ, પાપણ બંધ થાય ને વિરહ થાય. વનાંતર વિરહ, ઠાકોરજી જ્યારે ગાયોને લઈને વનમાં પધારે અને ગોપીઓ બધી ભેગી મળી ગોકુળમાં પ્રભુના એ ગુણગાન કરે વિરહમાં. દેશાંતર વિરહ, અક્રૂરજી જ્યારે આવ્યા ને ઠાકોરજીને પધરાવીને લઈ ગયા મથુરા અને જે દશા બ્રજની થઈ, બ્રજ કે બિરહી લોગ બિચારે બિન ગોપાલ ઠગે સે ઠાડે અખિયન બહત પના. જે દશા બ્રજની થઈ છે એ દેશાંતર વિરહ. અને ચોથો પ્રત્યક્ષ વિરહ. ચાર પ્રકારના વિરહ ગોપીઓને અનુભવાય છે. અનેક પ્રકારની વિનંતીઓ કરતા પ્રલાપ કરતા કરતા ગોપીઓનો કંઠ રૂંધાવા લાગ્યો, શબ્દો ખૂટવા લાગ્યા, ભાવો શબ્દોના સ્થાન છોડી આંસુઓનું રૂપ લઈ અને આંખના દ્વારથી વહેવા લાગ્યા. क्योंकि प्रेम को छिपाने का कोई मार्ग नहीं है. प्रेम छिपाया ना छिपे जागट परगट होए, मुंह कछु बोले नहीं तो नैन देते हैं रोए. जब शब्द बंद हो जाए तब आंसू बनकर प्रेम आंखों से बहने लगता. रोने से और इश्क में बेबाक हो गए, धोए गए इतना कि बस पाक हो गए. प्रभु ने याद करी અને બે આંખના આંસુઓ બિંદુઓ જ્યારે વહેતા વહેતા હૃદય પર પડે ને ત્યારે જન્મ જન્માંતરના કલ્મશો ધોવાઈ જતા હોય છે. ઇતિ ગોપ્યઃ પ્રગાયંત્ય પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ મોટે મોટેથી રડવા લાગી. કોઈ ભાવમાં રડે, કોઈ અભાવમાં રડે, કોઈ સ્વભાવમાં રડે. ભક્ત ભાવમાં રડે છે ભગવાનને મેળવવા. સાધારણ વ્યક્તિ અભાવોને યાદ કરીને રડે છે, પણ ભક્તને રડતો જોઈ ભગવાન સ્વભાવમાં રડે છે. પ્રભુ બધું જ જોઈ શકે છે પણ ભક્તની આંખમાં આંસુ નથી જોઈ શકતા. એવું આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થઈ છે. ગોપીઓનું અંતઃકરણ પવિત્ર બની ચૂક્યું છે. જોર જોરથી રડતી ગોપીઓ પ્રલાપ કરી રહી છે. गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो न जाए. गोवर्धन वासी सांवरे लाल तुम बिन रहो न जाए. व्रजराज लड़े ते लाड़ी ले तुम बिन रहो न जा. ચતુર્બુદ્ધદાસજી રોજ શ્રીનાથજી બાબાના દર્શન કરવા આવતા અને શ્રીનાથજી બાબા મથુરા સતગરામાં પધાર્યા છે અને મંદિરના દ્વાર બંધ થયેલા જુએ પ્રલાપ કરે છે ચતુર્બુદ્ધદાસ, પ્રભુ આપને જોયા વગર કેમ જીવીશ? આ નેત્રો આપના દર્શન વગર તડપી રહ્યા છે. જેમ એક માછલી પાણી વગર તરસે એ મારા નેત્રો આપના દર્શન વગર તડપી રહ્યા છે. પ્રભુ પ્રગટ થાઓ, પધારો પાછા. અને શ્રીનાથજીથી વિરહ સહન ન થયો. ગિરધરજીને કહ્યું કે મને પાછા પધરાવીને આવો વિયોગ, આવો વિપ્રયોગ ગોપીઓને થયો છે. કાગા નૈન નિકાલ દઉં જો પીયું પાસ લે જાય. कागा नैन निकाल दूं जो पीऊ पास ले जाए, पहले दरस दिखाए के फिर ले जो तुम खाए. मर्या પછી પણ આ નેત્રો તો ભગવત દર્શનની લાલસાથી ખુલ્લા રહેશે. હે કાગડા, તું મારા શરીરને ખાવાનું છે તો ખાજે,
પણ સૌથી પહેલા બે આંખોને કાઢી ભગવાનના દર્શન એને કરાવી લેજે. કાગા જબ તુમ ખાઈયો ચુન ચુન ખાઈયો માંસ, દો નૈના મત ખાઈયો મોએ પિયા મિલન કી આસ. આ તો ભગવત દર્શનની લાલસાથી સદાય ખુલ્લા રહેશે. અને જ્યારે પ્રભુએ જોયું કે નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્ય મે વૈકમ હરિતોષણ સાધનમ. મહાપ્રભુજી કારિકા લખે છે સુબોધનીમાં, પ્રભુ ક્યારે પણ કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એક જ સાધન છે, અને એ છે ભક્તના હૃદયની દીનતા. દીનતા પ્રગટે તો પ્રભુ પ્રસન્ન થાય. બાકી ગમે તેટલું એને આપવાની કોશિશ કરો, એ રાજી નથી થવાનો. પણ આપવાનો ભાવ, જે દૈન્ય ભાવ હૃદયમાં છે, કારણ કે આપણે સેવા કરી એના ઉપર ઉપકાર નથી કરતા, પણ એ આપણું સ્વીકારીને આપણા ઉપર ઉપકાર કરે છે. એને ક્યાં કોઈની કમી છે, બસ એ આપણું સ્વીકારે છે ને, એ આપણને સેવા કરવાની તક આપે છે ને, એ જ પ્રભુનો સૌથી મોટો ઉપકાર છે. અને એટલા માટે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે ક્યારે પણ પ્રભુ પાસે જઈને પોતાની કરેલી સેવા અને પોતાના લીધેલા ભગવાનના નામ ક્યારે પણ ઠાકોરજીને ગણાવવાની. ઘણી વાર આપણે કહી દઈએ ભૂલથી, આટલી આટલી સેવા કરી તોય પ્રભુએ આમ કર્યું. ઠાકોરજી કે મેં તને કીધું તું કર સેવા. આટલી આટલી માળા ફેરવી તોય પ્રભુ આમ કર્યું. પ્રભુ કે મેં તને કીધું તું માળા ફેર. આ તો પ્રભુનો સૌથી મોટો ઉપકાર એ છે કે જીભ બધાને આપી છે, પણ આપણી જીભને ભગવાનનું નામે ભગવાને આપી છે. આ પ્રભુનો ઉપકાર છે. અને એટલા માટે પ્રભુ પાસે જ્યારે પણ જાઓ ત્યારે મંદિરની સીડીઓ ચડતા ચડતા પ્રભુએ કરેલા એક એક ઉપકારોને યાદ કરતા કરતા પગથિયાઓ ચડજો, જેથી પ્રભુ સન્મુખ ઉભાઓ ત્યારે તમારી અંદર આભારની વૃત્તિ હોય. કારણ પ્રભુએ જ્યારે આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો એ લઈ લે તો ફરિયાદ પણ કયા મોઢે તમે કરશો. એને જ્યારે આપ્યું તમે બીજું કંઈ ન કરી શકો, પણ એનો આભાર તો માની શકો કે પ્રભુ તારા ખૂબ ઉપકાર મારી ઉપર છે, હું તારો આભાર માનું છું. જે સદાય આભારના ભાવમાં રહે એ જ વૈષ્ણવ છે. કારણ કે પ્રભુ ક્યારે યાદ નહીં અપાવે કે મેં તને આપ્યું. આપણે સતત યાદ રાખવાનું કે એણે આપેલું છે. એ ક્યારે કોઈને કહેતો નથી. એ સુદામાને કુબેરનો વૈભવ આપે તોય ઘરેથી નીકળતા સુદામાને કહે નહીં કે મેં તને શું આપ્યું છે. એ સુદામાને ન કહે, એ કોઈને ન કહે. એ તો એમ જ વિચારે કે માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ યાદ અપાવું કે મેં તને આપ્યું. પ્રભુ યાદ અપાવી ક્યારે કોઈને નાનો કરતો નથી. એનો હાથ ક્યારેય નહીં દેખાય. આપણે દરેક હાથમાં એના હાથને ગોતી લેવાનો. એનો ચહેરો ક્યારેય નહીં દેખાય, પણ મદદ કરનારના ચહેરામાં આપણે ભગવાનનો ચહેરો જોઈ લેવાનો. ભગવાન જોવાની કળા આપણામાં હોવી જોઈએ. એ સામે આવીને ઉભો રહે એવી શરતે ભક્તિ ન થાય. આપણી અંદર ભાગવત સાંભળ્યા પછી એ આંખો મળે કે એના મદદ કરનારના ચહેરામાં હું ભગવાનનો ચહેરો જોઈ. આ કુશળતા આપણી અંદર હોવી જોઈએ. આપણે તો ભગવાન જોડે શરતો લાગીએ, સામે કેમ નથી આવતો, સામે કેમ નથી આવતો. અરે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી, અને આપણને આદત છે જોવાની. મદદ કરે તો સામે દેખાય. માણસ થોડી મદદ કરે ને આખી જિંદગી યાદ અપાવે. ભગવાન આખી જિંદગી મદદ કરે અને ક્યારે ખબર ન પડવા દે કે ક્યારે મદદ કરીને નીકળી ગયો. બસ આ જીવ અને ભગવાનનો ફરક. માણસ હંમેશા થોડું કર્યું હોય તો કાયમ યાદ આપણે સેટ કરી દીધો, આપણે આને સેટ કરી દીધો, પણ તને કોણે સેટ કર્યો એ તો આપણે ભૂલી જ જઈએ છીએ. કરનારો એ પરમાત્મા છે. અવસર આપે પુણ્ય કરવાના તો કેવલ એનો આભાર માનજો. કારણ કે એક વસ્તુ યાદ રાખજો, દરેકના ભાગ્યમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તો ઘણી વાર લોકો એમ કે લો મેં તો આની આટલી આટલી મદદ કરી તોય એણે આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. હવે આપણે કહીએ ને બધા કાયમ સારું કર્યા પછી દુઃખી થઈને ઘરે આવી, આ આપણો સ્વભાવ. સત્કર્મનું ફળ તો આનંદ હોવો જોઈએ ને, દુઃખ કેમ છે? કારણ કે સમજણ સારી નથી.
તમે કોઈને મદદ કરી કારણ કે તમારા નસીબમાં પુણ્ય હતા, તમારા પર ઠાકોરજીની કૃપા હતી, એટલે તમારા હાથે પુણ્યો ભગવાને કરાવ્યા. પણ સામેવાળાના નસીબમાં પુણ્યો નતા લખાયેલા, એટલે તમારી જોડે સારું ન કરી શક્યો. એ ક્રોધને પાત્ર નથી, એ દયાને પાત્ર છે કે જોને બિચારાને મોકો મળ્યો તોય સારું ન કરી શકે. પણ તમારા ભાગ્યમાં તો ભગવાને લખેલા, એટલે આપણે નહીં મૂકી દેવું. આપણે તો એમ કેવું, આપણે વ્યક્તિઓ બદલી દેવા, કામ નહીં બદલવા, વૃત્તિઓ નહીં બદલવા. આને નહીં તો આને. દરેક વ્યક્તિ સામે સારો જ થઈને આવે એવું કોણે કહ્યું? દરેકના નસીબમાં પુણ્યો નથી હોતા. એટલે તમે જેની મદદ કરી એ પણ તમારી જોડે સારું જ કરશે એવી શરતે સારું કરવા ઘરેથી ન નીકળો. કારણ કે તમે સત્કર્મ છોડશો તો પેલા વ્યક્તિનું તો ન કંઈ ન ગયું, પણ તમારા જીવનમાં આવેલા મોકા તમે ગુમાવી દેશો. આપણે શું કરવા ગુમાવવા? અને એટલે જ તો આપણે ત્યાં સંસ્કૃતિ એ જ છે કે જેને આપો એને પગે લાગો છો. દાન આપીને પગે લાગીએ છીએ. કેમ? કારણ કે તમે એને વસ્તુ આપી, પણ એણે સ્વીકાર કરી, તમને પુણ્ય આપ્યું. વસ્તુ તો મર્યા પછી એ મૂકી જવાનો, પણ તમને મળેલું પુણ્ય આવતા જન્મમાં તમને સુખ આપતું રહેશે. એટલે આપનાર કરતા લેનાર મોટો દાતા છે. તમે વસ્તુ આપીને એણે તમને શું આપ્યું? પુણ્ય. તમે એવી વસ્તુ આપી જે મૂકીને જવાના છે, અને એણે એવી વસ્તુ આપી જે આપણે લઈને જવાના છે. તો મોટો દાતા કોણ? વસ્તુ આપનારો કે પુણ્ય આપનારો? પુણ્ય આપનારો. અને એટલા માટે સારું કર્યા પછી સમજ સારી રાખવી. કારણ કે ક્યારે એવું ન વિચારતા કે તમે સારું કરવા નીકળ્યા છો એટલે તમને દુનિયામાં બધા સારા જ મળશે. આપણી તકલીફ એ હોય છે, આપણે સારું કરવા નીકળીએ એટલે હંમેશા એવું વિચારીએ કે મને સારા જ લોકો. ઉલટાનું આ સમયમાં સારું કરવું બહુ જ અઘરું છે. એમાં પણ સારું કર્યા પછી સમજ સારી રાખવી એ તો એનાથી અઘરું છે. અને એમાં એનાથી સારું કર્યા પછી હસતા મોઢે ઘરે આવવું એ તો એનાથી અઘરું છે. આ બધું કઠિન છે. સારું કર્યા એટલે એમ ન માનતા કે તમે પ્રસન્ન થઈને ઘરે આવશો. જો સમજ સારી ન રાખી તો હતા એના કરતા દુઃખી થઈને. હવે સત્કર્મ એ બહુ સારી દવા છે, પણ દુઃખી થવું એ તો એનું રિએક્શન કહેવાય. આટલી સારી દવાનું આવું રિએક્શન? કારણ કે બે રિએક્શન આવે, કાં દુઃખી થઈને આવો ને કાં અહંકાર લઈને આવો. આટલી સારી દવાના બે રિએક્શન હોય. કાં પેલો સારું ન કરે તો દુઃખી થઈને આવી, ઉદાસ થઈને આવી, અને ક્યાં આપણે સક્સેસ થયા તો અહંકાર લઈને આવી. જો ને આપણે કેવી મદદ કરીએ બધાને, આપણા જેવો દાતા તો કોઈ નહીં. તો આટલી સારી દવાનું આવું ખરાબ રિએક્શન હોય. અને એટલા માટે ઘણીવાર ડોક્ટર છે ને કોઈ ભારે દવા આપે ને એના પહેલા એક બીજી દવા આપે કે આ ખાઈ લેજો એટલે એસિડિટી ના થાય આ દવાથી. અને એટલા માટે સત્સંગ કરીને સત્કર્મ કરવા જવું જેથી સારી દવાનું રિએક્શન ના આવે. એટલે આ સત્સંગ એના ભારે દવાની પહેલાની દવા છે. સમજ સારી લઈને જઈએ તો સત્કર્મોના આનંદ માણી શકીએ. તો જે વાત પર આપણે ચર્ચા કરી રહ્યા હતા, નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ દીનતા હૃદયની છે. અને ત્યાં જ પ્રભુએ જોયું કે આકારની સાથે પાત્રતા સિદ્ધ થઈ છે, અહંકાર ઓગળી ગયો છે. તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબરધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. અને કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રकट થઈ ગયા. देखे प्रभु को गोपियों ने और भागी हैं गोपियां प्रभु की ओर. कोई पालव पाथर्यो, કોઈ હાથ પકડ્યો, કોઈ ચરણ પકડ્યા. પ્રભુ આપ કેમ જતા રહ્યા? આપ કોણ છો? કેવા છો આપ? દુનિયામાં 3 પ્રકારના લોકો હોય એમ ગોપીઓ કહે. એક પ્રેમ કરે એને પ્રેમ કરનારા, બીજા પ્રેમ ન કરે એને પ્રેમ કરનારા, અને ત્રીજા કોઈને પ્રેમ નહીં કરનારા. આપ કેવા છો? પ્રભુ કે પ્રેમ કરે એને પ્રેમ કરનારા એ તો સ્વાર્થી કહેવાય. હું સ્વાર્થી નથી, હું વ્યવહારુ નથી. ન પ્રેમ કરનારને પ્રેમ કરનારા એ તો માતા પિતા, બાળકો ગમે તેટલા એ લોકોને હેરાન કરે, પ્રતાડિત કરે, છતાંય મા બાપનો પ્રેમ ઘટતો નથી. હું એ પણ નથી. હું તો કલ્પ વૃક્ષ જેવો છું. એક વાર મળીને એટલા માટે જતો રહું છું
જેમ ધનવાન હોય ને એનું ધન જતું રહે તો એનું ચિત્ત ધનમાં લાગેલું રહે, એમ એકવાર મારો આસ્વાદ કરાવી અને હું જતો રહું, જેથી એનું ચિત્ત સદાય મારામાં લાગેલું રહે. એને ભગવદ વિરહનું દાન આપી મારું વિરહાત્મક સ્વરૂપ એના હૃદયમાં સ્થાપિત કરી દઉં છું. મહારાસનું દાન આપ્યું છે પરમાત્માએ. શરદની રાત્રિ આવી છે અને ગોપીઓનું પરિકર ગોઠવાયું છે, ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. એ શરદના પ્રકાશમાં બોલો રાસ વિહારી લાલ કી જય, રાસ વિહારી લાલ કી જય. પ્રભુ રાસેશ્વર થયા છે. અહીંયા એ રાસ કરનારા પરમાત્માને સમય અભાવને કારણે આપણે રાસ તો નથી કરતા, પણ પ્રભુના વિવાહમાં કરીશું આપણે આનંદ. તો રાસ વિહારી પ્રભુને વંદન કરીએ અને આપણી કથાને આગળ લઈ જઈએ. કારણ કે રાસ જ કરતા રહેશે તો પછી વિવાહ ક્યારે કરશે? અને એમ પણ આ ભાગવતજીમાંથી જ કંઈક પ્રેરણા લીધી લાગે છે કે પહેલા આજે પણ જો જ્યારે લગ્ન હોય ત્યારે પહેલા સાંજીનો રાસ રાખે ને લોકો, ગરબા રાખે, અને પછી બીજા દિવસે લગ્ન થાય. એમાં રાસ થયો પછી વિવાહ તરફ જઈશું. મહારાસનું દાન પરમાત્માએ કર્યું છે. સ્વસ્વરૂપનું સ્થાપન ગોપીઓમાં કર્યું. અલ્પાનંદ પૂર્ણાનંદ થયો છે. જીવાત્માએ પરમાત્માનો આનંદ પામ્યા છે, પૂર્ણ થયા છે ગોપીઓ. આગળ સુદર્શન ઉદ્ધારની કથા આવી. અંબિકા પૂજન કરવા માટે નંદ બાબા ગયા હતા અને વરુણના દૂતો ઉપાડી ગયા. ભગવાને ઉદ્ધાર કર્યો છે. શંખચૂડ વધની કથા આવી. દાઉજી અને પરમાત્મા વિહાર કરી રહ્યા હતા, ગોપીઓને ઉપાડી ગયો, શંખચૂડનો ઉદ્ધાર કર્યો ને ચૂડામણી પરમાત્માએ લઈ લીધો. હવે યુગલ ગીતની કથા આવી. જેમ વેણુગીતની કથા એ નિત્યની લીલા છે, એમ યુગલ ગીતની કથા એ વર્ષોત્સવની લીલા છે. યુગલ એટલે 2 શ્લોક અથવા ઠાકોરજીનું યુગલ, અને વર્ષોત્સવની લીલા છે તો 13 યુગલ 26 શ્લોક છે. 12 માસની લીલાઓ અને 1 અધિક માસની લીલા. 2 શ્લોક જોડિયા છે એટલે યુગલ કહેવાય. અને 12 માસની લીલા એટલે 1 મહિનામાં 2 પક્ષ હોય ને, સુદ પક્ષ અને વદ પક્ષ, એટલે 2 નામ અને રૂપ, નામ અને રૂપ. એ પ્રકારે 26 શ્લોકમાં યુગલ ગીત ગાયું છે. આવો એક શ્લોકનું ગાન કરી પછી રસ દર્શન કરીશું. વામ કપોરો વલ્ગીત ભ્રુરધરાર્પિત વેણુ કોમલાંગુલિભિ રાશ્રિત માર્ગ ગોપ્યૈરયતિ યત્ર અતિરે આનંદ ભરા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે મુખડું જોયા વિના પાણી ના પીવું રે શ્યામ સુંદર જોઈ જોઈ જીવું રે અતિરે આનંદ ભર આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે. વામ બાહુ કૃત વામ કપોલો. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી. અધરાર્પિત વેણુ, વેણુને અધર પર અધરાર્પિત કરી ઠાકોરજીએ વેણુનો નાદ કર્યો છે. અને નાદ આખાય વનમાં વ્યાપ્યો. જડ ચેતન બન્યા, ચેતન જડ જેવા થઈ ગયા. જેનું અવગાહન ગોપીઓ અહીંયા કરે છે ગોકુલમાં. દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા, 3 પ્રકારની સુધા પ્રભુએ વહાવી છે. એમ કહેવાય છે કે 12 માસની લીલાનું વર્ણન આ યુગલ ગીતમાં છે. આવ 12 માસની ભાવાત્મક લીલાનું દર્શન કરીએ. જે આપણો સેવા ક્રમમાં 2 ક્રમ હોય છે, એક નિત્યનો ક્રમ અને બીજો વર્ષોત્સવનો ક્રમ.
આ બે પ્રકારે સેવા ક્રમ ચાલે છે. નિત્યનો ક્રમ આપણો શરૂ થાય મંગળાથી શયન સુધી, અને વર્ષોત્સવનો સેવાનો ક્રમ શરૂ થાય જન્માષ્ટમીથી લઈ છેક જન્માષ્ટમી સુધી. તમે કોઈ પણ સેવા ક્રમની પુસ્તક કાઢો, એનો પ્રારંભ જન્માષ્ટમીથી થશે. બ્રજ ભયો મહેર કે પૂત જબ યે બાત સુની, ઠાકોરજી બ્રજમાં પધાર્યા અને ત્યારથી ગોપીઓએ જે સેવા ક્રમનો પ્રારંભ કર્યો એ આપણો વર્ષોત્સવનો સેવા ક્રમ. તો નિત્યના ક્રમના અનવસરનો ક્રમનું વર્ણન વેણુગીતમાં છે. વેણુગીત અને યુગલ ગીતના ગોપીજનોનો ફરક એટલો છે કે વેણુગીતના ગોપીજન એટલે આચાર્યો એમ કહ્યું વેણુગીત એ સગાઈ છે અને યુગલ ગીત એ વિવાહ છે. કારણ કે રાસનો અનુભવ હજી વેણુગીતના ગોપીજનોએ નથી કર્યો, પણ યુગલ ગીત ગાનારી ગોપીઓએ રાસનો અનુભવ કરી ચૂક્યો છે. વ્રજમાં અનેક પ્રકારની ઋતુઓ આવે છે. ષટ ઋતુ જે વર્ષોત્સવનો ક્રમ છે, એમ જોવા જાઓ તો ગિરિરાજજીની ભીતર એક દિવસની લીલા છે. એક જ દિવસે 6 પ્રકારની ઋતુઓ મંગળાથી શયન સુધી ઠાકોરજીને વર્ષોત્સવની લીલાનો અનુભવ કરાવે છે, જેને દ્વાદશ નિકુંજની ભાવના આપણે કહીએ છીએ. એ દ્વાદશ નિકુંજ એટલા માટે 6 ઋતુમાં એક મણિમય કુંજ અને બીજી પુષ્પમય કુંજ, અને આમ 6 ઋતુઓ સખી બની અને યુગલ સ્વરૂપની સેવા કરે છે. જ્યાં વર્ષા ઋતુ આવી બ્રજમાં, ચારે બાજુ સુંદર લીલોતરી છવાઈ ગઈ છે. સુંદર વેલ લતા પતાઓ ઉગી છે, વૃક્ષો ઉપર અનેક વેલો ઉગી છે, અને સર્વ ગોપીજનો ભેગા મળે અને હિંડોળાના શ્રાવણ માસના દિવસો આવ્યા. સુંદર સુંદર પ્રકારના હિંડોળાઓ સિદ્ધ કરે, ક્યારેક ફલના, ક્યારેક ફૂલના, ક્યારેક મેવાના, ક્યારેક પાનના, ક્યારેક કાચના, અનેક પ્રકારના હિંડોળાઓ સિદ્ધ કરે, યુગલ સ્વરૂપને પધરાવે અને ઝોટા દઈ અને હિંડોળા ઝુલાવે છે. झूलत सुरंग हिडोरे राधा मोहन भावना करते चलना, वर्षोत्सव की लीलाओं की भावना का दर्शन कर. झूलत सुरंग हिडोरे बरना बरना चुनरिताना पाहरे ब्रज बधू चहुओरे राधा मोहन झूलत सुरंग હિંડોળાના દિવસો ચાલે, બધાની ડોર પરમાત્માના હાથમાં, પણ હિંડોળાના દિવસ એવા છે કે પ્રભુની ડોર ભક્તના હાથમાં આવી જાય. ઝોટા દઈને ઠાકોરજીને ઝુલાવે છે. યુગલ સ્વરૂપના અનેકવિધ પ્રકારના મનોરથો કરવામાં આવે.